अभी भाई इंडिया में रेकड़ी ना हलावी तो अँ आ हलावी गो तमे ये करे ओला झाड़वामांथी नाखे है ने तो अँ फूकती अँ खेंची लेत ने तो ये ओलामांथी निकली जाय छे वांथी करीने वहां सुधी पहोंच्या ने ત્યાં સુધીમાં એના બધાએ પાછા ઠરી ગયા, પાછા કરવા ગયા છે. દોસ્તો ફાઇનલ પ્રેઝન્ટેશન છે અમારો વારો આજે છેલ્લો છે. આની જો રહી ગયા તો કોલેજ વાળા આ કરે. તો મસ્ત આપણી સેન્ડવિચ તૈયાર છે. જો આવું કંઈક સ્ટફિંગ છે, તાકાતવાળી છે ભાઈ. અને ભેગી એક આપણે નટેલા બ્રેડ. તો દોસ્તો સ્વાગત છે તમારું એક મસ્ત નવા વિડીયોમાં. આજે હું આખા સેમેસ્ટરનો છેલ્લો ક્લાસ ભરવા જાઉં છું અને છેલ્લા ક્લાસમાં જ કલ્યાણ થઈ ગયું છે. પહેલા ક્લાસમાં કલ્યાણ એ થયું હતું સૌથી પહેલામાં કે મને બિલ્ડિંગ ને એ કાંઈ નહોતું મળતું. અને આજે કલ્યાણ એ થયું છે કે અમે 4 જણા એક ટીમમાં હતા. આજે ગુરુવાર છે ને ગુરુવારનો ક્લાસ છે. 4 જણા એક ટીમમાં હતા કે એક અમે પ્રેઝન્ટેશન આપશું. છેલ્લું છે. મેં તમને આ બધા વિડીયોમાં કીધેલું છે કે હું કંઈક આઈડિયા વિચારું છું, એના ઉપર અમે કામ કરીએ છીએ ને એવું બધું એમ. તો એ કામમાં હવે આજે એનું પ્રેઝન્ટેશન ફાઇનલ છે, ફાઇનલ માર્ક માટે. તો અમે 4 જણામાંથી હતા, એમાંથી એકે તો એમ કહી દીધું કે હું નથી આવવાની કે. એટલે કે મેં કહી દીધું હતું મેડમને 33 સ્લાઇડનું પ્રેઝન્ટેશન છે, બરાબર. હવે 3 જણા વધ્યા, 11 સ્લાઇડ બધા એના ભાગમાં આવી, બરાબર. હવે થયું કેવું કે અમે બધા ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા કે કોણ કઈ સ્લાઇડ છે એક્સપ્લેન કરશે. હવે એમાં લોચો એ વસ્તુનો થયો કે મેં એમ કીધું કે હું પહેલી 11 કરી લઈશ. એમ આપણે શરૂઆત આપણે હરખી કરી નાખીએ. આમ કહેવાય ને કે સારું એક પ્લેટફોર્મ સેટ કરી દે, બધા હાલી જાય. એમ એવું નથી કહેતો કે હું બહુ સારું કરું, પણ મને ઇન્ટ્રોડક્શન કરતાં સારી આવડે છે. વચ્ચે આપણે ભગાત મારીએ ને છેલ્લે તો હાવ. એટલે મેં કીધું ઇન્ટ્રોડક્શન હું કરી દઈશ. ત્યાં ખબર પડી કે એ 3માંથી હજી એક છોકરા એમ કીધું કે ભાઈ હું કે બીમાર છું. અહીંયા છે ને બીમારીનું બાનું બધા બહુ બનાવે. બીમાર ન હોય ને તો એમ કહી દે કે હું બીમાર છું એમ. કેમ કે અહીંયા છે ને તમે બીમારી કોઈને પૂછી ન હોગો. કોઈના હેલ્થ રેકોર્ડ છે ને એ ડિસ્ક્લોઝ ન કરે કે ભાઈ મને શું થયું છે. અને તમે સામેથી કોઈક સરને એમ કહો ને કે ભાઈ મને આ થયું છે તો મને આજ રજા આપો, તો એ તમને ખીજાય કે તમારે મને તમારી ઇન્ફોર્મેશન એવી નહીં આપવાની. એટલે આ બધા છે ને અહીંયા એનો ફાયદો ઉઠાવે. એમ જરાક એમ કહે ને તમે ક્યાંક બીજે કંપનીમાં જાઓ કે એમાં કંઈક હોય ને તમારે માથું દુખતું એમ કહી દો ને તો એમ કહે ના આરામ કરે, આરામ કરી કે આમાં ન હોવાય કે. અને આપણે પગ ભાંગી ગયા હોય કે નહીં આવવાનું જ છે કે એમ. એટલે એવી રીતનું હતું. એણે એવું બહાનું કાઢી લીધું કે હું મને મજા નથી, તમે કરી લેજો તમારી રીતે કે. ભાઈ હવે 33 સ્લાઇડ ને 2 જણા વધ્યા હવે. એટલે કલ્યાણ છે પણ કાંઈ વાંધો નહીં, એમાં હું નહીં આ પાર કરી લેવું. આખો પ્રોજેક્ટ કર્યો તો એટલું ન થાય. હું અત્યારે એક ઇવેન્ટમાં જાઉં છું. પહેલાં એ પતાવીને ભાઈ સીધા ક્લાસમાં જવાનું છે. ઇવેન્ટમાં આપણે છે એ થોડુંક સ્વયંસેવકનું કામ અમે હાલીને નોંધાયું છે કે આ ભાઈ હું આવીશ. તો હાલો જઈએ, કરીએ કામકાજ અને જોઈએ સૂર્ય આગળ. જો આ બધા આપણા દોસ્તારો છે એ કામ કરે છે ને આપણે એ કામમાં જોડાવાનું છે. હાલો કરીએ ચાલુ કામકાજ. બીજું જો દોસ્તો ઇન્ડિયામાં રેકડી ન લાવી હોય ને તો અહીંયા તમે આવું કરી શકો, બરાબર ને અભિભાઈ ઇન્ડિયામાં રેકડી ના લાવી હોય તો અહીંયા આ હલાવી શકો તમે. એ કરે એટલે દુબઈના શેખે આવું કરે કેમ? બાકી આવું બધું કરીએ છીએ. જો અમે ભાઈ બહુ ઠંડી છે, ગજબ લેવલ. હાલો હવે સોક્સ પહેરી જ લઈએ હાથમાં. ભાઈ આમાં મોજા બોજા વગર નહીં હાલે. સોક્સ નો કહેવાય, હાથમાં ગ્લોવ્સ કહેવાય, સોરી. દોસ્તો જો આ વાયરની લપ થાય છે. આ સિરીઝ જે છે ને એ ઓલા ઝાડવામાંથી નાખે છે ને તો અહીંયા નથી ફૂકતી, અહીંયા ખેંચી લેત ને તો એ ઓલામાંથી નીકળી જાય છે. હમણાં એકવાર નીકળી ગઈ, ત્યાં કેટલી મહેનત કરીને કરી તોય. અને એટલી હદનો પવન છે ને દોસ્તો કે હમણાં બ્લુ વાળું જે ઓલું છે ને, બરાબર આ વાળું, એ હમણાં ઉડીને વાંચે ગયું હતું. ગજબ પવન છે ભાઈ. અને આ ભાઈ જો આવી રીતે કથાકૂટ કરે છે. અને બાકી જો આ બધા ફાયર પીટ્સ છે એ ગોઠવાઈ ગયા છે. આમાં છે ને આગ થાય અને આખું આમ ગરમી થઈ જાય એના માટે. બાકી બહુ ઠંડી છે, ગજબ લેવલની. દોસ્તો અહીંયા આ બધા ઠંડા પીણા રાખ્યા છે, પણ આ ઠંડા પીણા છે એ જામી ગયેલા હશે. ગજબ ઠંડી છે બાપા. જો પવન જો આ આખું ઉડાડે જાય. આ તો આનો વજન છે એટલે રહ્યું છે, બાકી તો ઉડી જ જાત એમ. અને ભાઈ જો ઓલા ફુગા ઉડે સામે. ગજબ. જો ઉડ્યું ભાઈ. હાલો થોડુંક કામ કરીએ. પણ હા હવે આ કોણ પીવે એટલામાં ઠંડામાં? દોસ્તો ભાઈ આ ફાયર પીટ્સ ચાલુ કર્યા છે પણ ગદના એ ઠરી જાય છે. જો વાંથી કરીને વાં સુધી પહોંચ્યા ને ત્યાં સુધીમાં એના બધાએ પાછા ઠરી ગયા, પાછા કરવા ગયા છે. અને ભાઈ આ માર્ચ કે એપ્રિલ સુધીની મારી છેલ્લી ઇવેન્ટ છે આવી રીતે આઉટડોર છે. એ આપણા તેવડ નથી ભાઈ ક્યાંય બહાર જવાની, બોલાતું નથી ક્યાંય. ટૂંકમાં હોઠ નથી હાલતા એટલું જામી ગયું છે. અને
આ મોજાની અંદર છે ને એ આખા હાથ થંગરાઈ ગયા છે ને આખા પતી જ ગયા છે હાથ, એમ ફીલ જ નથી થતા. મેં અત્યારે મોબાઈલ મેં અત્યારે ફોન રાખી, આપણે મોબાઈલ તો ઓલાતું નથી. આમ ભેગા જેમાં આપણે હોઠ ભેગા થવાના શબ્દો છે ને મ પછી પ એ બધા બોલવામાં બહુ વાંધો આવે. એટલે એક કામ કરીએ, મેં ફોનમાં અત્યારે બટન દબાવ્યું ને ચાલુ કરવા માટે એ ફીલ ન થયું ભાઈ, ગજબ. અને આમાં છે એ ઘણા બધા હેન્ડ ગ્લવ્સ વગેરે કામ કરે છે, બિચારા ઠંગરાઈ ગયા છે, પતી ગયા છે. હાવ આ આપણી પહેલી ને છેલ્લી ઇવેન્ટ ભાઈ, માર્ચ કે એપ્રિલ સુધીની ભાઈ. હવે પછી ઉનાળામાં બેડા દોસ્તો ભાઈ. ઇવેન્ટ તો કંઈ ચાલુ થવાનું નામું ઠામું લાગતું નહોતું. 5 વાગી ગયાની ઇવેન્ટ હતી, 5 થી 7ની, અને અત્યારે હવા 5 થઈ ગયા તોય કંઈ થતું નહોતું ભાઈ. મેં કીધું હું જાઉં છું, કાંઈ નહીં તો એટલીસ્ટ હું બિલ્ડિંગમાં તો બેહું, ભલે 6નો ક્લાસ હોય ભાઈ, કેમ કે કંઈ હતું જ નહીં, કેમ મારે કરવું એમ. તો કાંઈ નહીં, કલાક એક ઠંડી ખાઈ અને આખું બધું થીજાવી, આખું બોડી પતી જ ગયું છે. હું આમ લિટરલ વર્ડમાં કહું તો બધું છે ને આખું આમ પતી ગયું છે. અને લિટરલી વિચારો કે ઓલું જે ફાયર પીટ હતા ને જે ઓલા આગના ઓલા, એમાં તમે હાથ આમ મૂકી દો ને 2-3 સેકન્ડ 5 સેકન્ડ, હા આગની આમ અડાડી દો તોય ફીલ નહોતું થતું. એટલે હેદુનું હતું ને ભાઈ. ક્યારેય ખરેખર હું તમને કહું છું, આજે હું તમને એક્સપિરિયન્સથી કહું છું કે ઠંડીને ક્યારેય અંડર એસ્ટિમેટ ન કરતા. બહુ ગજબ વસ્તુ છે ઠંડી ભાઈ. અને આ હજી આજે અત્યારે લગભગ 0 કે -1 જેવું તાપમાન છે અને ભેગો પવન છે. પવન એટલે ગાંડો પવન, એમ ગજબ. એટલે આમાં આટલું છે ને હજી આ -15 -18 સુધી જાહે ભાઈ, ગજબ છે. પણ ક્યારેય આને અંડર એસ્ટિમેટ ના કરતા. જો દોસ્તો આજે છે ને ક્રિસમસ ડેકોરેશન્સ બધી ચાલુ થઈ ગયા. જો આવી રીતના ડેકોરેશન છે, પછી વારે ડેકોરેશન છે, આ રીતનું બધું. અને અહીંયા બધે જો આ રેલિંગમાં એ બધે ક્રિસમસના ડેકોરેશન, લાઇટ, બલ્બ બધું એ રીતના છે. અને બધા ટ્રીમાં લાઇટ કરશે ને એવું બધું જ કરશે અહીંયા. હવે અહીંયા જો અહીંયા એન્ટ્રન્સમાં આ રીતનું છે. દોસ્તો ફાઇનલ પ્રેઝન્ટેશન છે અમારો વારો આજે છેલ્લો છે. 3 ગ્રુપ પતી ગયા છે, અમારી આગળ એક ગ્રુપ છે ને છેલ્લું અમારું. અને ત્યાં આ લોકો રહી ગયા હતા, તો આ લોકો જો રહી ગયા હતા તે અત્યારે મોક ડ્રીલ કરે છે આની. જો રહી ગયા તો કોલેજવાળા આ કરે. જો દોસ્તો આવી બ્લિંકિંગ લાઇટ્સ હોય, જો આખા ફ્લોરમાં બ્લિંક થાય છે, એટલે આજુબાજુ ધુવાળો હોય ને તો થઈ જાય ને. જો અત્યારે અમારું 7 વાગ્યાનું હતું અને આ 7 વાગ્યાથી મોક ડ્રીલ હાલે છે, તો 10મી મિનિટ હાલે છે. નજી આ બોયલા જ કરે, આ ટી 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 ભાઈ ગજબ છે. હવે જો હું બહાર બતાવું તમને. જો અહીંયા આખામાં લાઇટ્સ. અત્યારે લિફ્ટ હજી તો સારું છે. એ અમને એમ કહેવા આવ્યા હતા એક બેન કે જો તમારે નીચે ઉતરવું પડે ને તો ઉતરી જાજો, કે આ 9મા માળે ઊભા છે ને લિફ્ટ વગર ઉતરવાનું હતું અને પછી ચડવાનું લિફ્ટ વગર. ભાઈ સીન થાત. આટલું સારું છે કે હજી ઉતરવાનું કીધું નથી એઝ ઓફ નાવ. જોઈએ હવે આગળ શું થાય છે. અમારું પ્રેઝન્ટેશન બાકી હતું, 7 વાગ્યા સુધીમાં 4 પ્રેઝન્ટેશન પૈતા ને અમે રહી ગયા છીએ. દોસ્તો છે તો અહીંયા આપણા જેવું કે ઓલમોસ્ટ બધું પાછું આખું થઈ ગયું હતું અને અત્યારે પાછું ખોદીને કંઈક કરે છે. જો આખા બધા સાધનો કરેલા છે, આવેલા છે, JCB ને બધું જ. અને આખું બધું અત્યારે ગટરનું કામકાજ હાલે છે. આ રીતનું છે. જો દ્રાક્ષ લીધી છે, પછી એક કાકડી લીધી છે, કેળા લીધા છે થોડાક, બટેકાની આખી કોથળી લીધી છે, પછી સોસની બોટલ લીધી છે, અને હજી કંઈક એવોકાડો હતું. યસ, એવોકાડોએ તો ભાઈ લપ કરી હતી, એટલે એ એક મેઇન છે ભાઈ. અને 2 ટમેટા છે જે નીચે દબાઈ ગયા છે. સારું હાલો, રસ નથી નીકળી ગયો, સૂપ નથી થઈ ગયું, વાંધો ન થાય. ચાલો ત્યારે બધું ગોઠવી દઈએ. દોસ્તો અત્યારે છે ને હું બ્રેડ લઈ આવ્યો છું અને દૂધ લઈ આવ્યો છું. આજે છે ને ઓલું ફૂલ પેલું વોલ મિલ્ક નહોતું, આજે 2% લેસ 2% રિડ્યુસ્ડ ફેટવાળું લઈ આવ્યો છું. જોઈએ કેવું લાગે. એ ભાર્ગવભાઈને ઘરે તો હું પીવું છું, ત્યાં તો હાલે છે. અહીંયા જોઈએ એક નાનકડું એ લઈ આવ્યો છું. અને હા, અત્યારે ભાઈ સેન્ડવિચ કરવાનો વિચાર છે. ચાલો સેન્ડવિચ બનાવવાનું ચાલુ કરીએ. વેજીટેબલ નહીં, ઓલી મેયોનીઝ સેન્ડવિચ. તો હાલો એ બનાવવાનું ચાલુ કરીએ, મસ્ત જમીએ. કેમ કે ફાઇનલી પહેલા ક્વાર્ટરનો ધ એન્ડ. મસ્ત પ્રેઝન્ટેશન ગયું, બધાને મજા આવી ગઈ. અને 1-2 જણાએ તો કીધું ખરી, પંપ માર્યા જે કર્યું એ ચણાને જળવે ભલ ચડાવ્યા, પણ આપણને મજા આવી. મને મારા તરફથી એવું લાગ્યું કે સારું ગયું. ડન છે. હાલો ત્યારે બનાવવાનું ચાલુ કરીએ. અને
વેકેશનના પહેલા દિવસે મસ્ત વસ્તુ બનાવી. દોસ્તો, જેમ ટીમ પ્રોજેક્ટમાં બધા તમને મધદરીએ મૂકીને વયા જાય ને એવી રીતે કચરામાં રોજ મધ્યદરી જ મૂકીને વયા જાય છે. આપણે જો આવી રીતે અઠવાડિયામાં 6 જણા છે, 6 દી કરી નાખે તો આપણે 2 દી કરવા તૈયારી, પણ નહીં, અઠવાડિયે 3-4 દી આપણે જ કરવું પડે. ખાલી આવી રીતનું છે, બીજું શું કરવું? હાલો, જે છે એ આપણે ચોખ્ખું જોતું હોય તો આપણે જ કરવું પડે. ચાલો ફેંકી આવીએ આને. દોસ્તો, જો આમાં અત્યારે છે કેપ્સિકમ, કાકડી, ડુંગળી અને હજી એક શું હતું, કોબી, ભેગા 2 ટાઈપના મેયોનીઝ છે અને એક સોસ છે. ચાલો બનાવીએ મસ્ત. દોસ્તો, મસ્ત આપણી સેન્ડવિચ તૈયાર છે. જો આવું કંઈક સ્ટફિંગ છે, તાકાતવાળી છે ભાઈ. અને ભેગી એક આપણે નટેલા બ્રેડ, એ તો હોય જ, અને છાશ. ડન છે. ચાલો જમી લઈએ. સેન્ડવિચ ખાઈ લીધી દોસ્તો, તાકાતવાળી. અને અત્યારે છે આપણે ઓલી ફ્રેગ્રન્સવાળી કેન્ડલ છે, આજે પહેલી વાર કરીએ ચાલુ. ભાઈ બહાર છે થોડુંક, હે કિચન સે આવાઝ ચિકન કુકડુકુ, એ બહાર હાલે હે, તો મેં કીધું થોડુંક આપણે એને પેટાવીએ. બેટર હોમ્સ એન્ડ ગાર્ડન્સની કેન્ડલ છે, ચાલો ત્યારે પેટાવું અને પછી તમને હું એનો રિવ્યૂ આપીશ કેવી છે એ. દોસ્તો, જો આ કેન્ડલનો ફાયદો એ છે, આ કાચના ગ્લાસમાં હોય કે એ છે ને એ ઓગળી ને મીણ છે એ ન્યા રહીએ, એટલે પાછું છે ને એ આપણે બંધ કરી દઈએ એટલે જામી જાય. એટલે આ છે ને એ બહુ લાંબો ટાઈમ સુધી હાલે એમ. હાલે ધીમે ધીમે એની સુગંધ છે ઓછી થતી જાય, પણ તોય હાલે લાંબો ટાઈમ. એમાં મારા જેવો એકલો માણસ છે કે જે, જો કે આમાં એકલા માણસને તો હું લેવા દેવા, કેન્ડલ તો એ જ રહેવાની ને ના, પણ તોય ઓછું ચાલુ કરતો એની જેવું કહું છું. એટલે એકલો માણસ હોય તો ઈચ્છા જ ઓછી થાય એટલે ઓછી ચાલુ થાય એમ. હાલો એ રીતના ઓકે ગોઠવી નાખ્યું પણ આમ, એટલે એ જાજો ટાઈમ હાલે. પણ છે ખરેખર સુગંધ છે ને બહુ મસ્ત છે. બહારનું જે બી કાંઈ હાલતું હતું એ જે કિચન છે આવાઝ ચિકન, એ કાંઈ અત્યારે હવે ફીલ જ નથી થતું. અંદર આખી આમ મધમધાટ થઈ ગયો છે આમ, એમ મધમધ થઈ છે આ ઓક એન્ડ લવન્ડર ફ્લેવર. તો યસ, ડેફિનેટલી રેકમેન્ડેડ છે આ બેટર હોમ્સ એન્ડ ગાર્ડન્સ. આ જો યુએસમાં તમે રહેતા હોય તો આ કંપનીની તમે ટ્રાય કરી શકો છો. થોડીક બીજી બધી કેન્ડલ્સ કરતાં થોડીક મોંઘી પડશે, પણ તમને જે આ બધી સુગંધ છે ને એના ઓપ્શન્સ છે ને ઝાઝા બધા મળશે. મને તો બ્લેક ફ્રાઈડેમાં થોડીક સસ્તી પડી હતી એટલે આપણે ઉપાડી લીધી હતી. બાકી બસ આજનો વિડીયો છે આવો જ કંઈક હતો. અત્યાર સુધી રાખીએ, અત્યારે સૂઈ જાઓ મસ્ત. અને કાલ છે ને બહુ આરામથી ટેસ્ટથી ઉઠશું, કેમ કે આમ જે કહેવાય ને કે વેકેશનનો પહેલો દી છે એમ. તમને એમ થતું હોય છે કે ભાઈ આ શું જ કરે છે એમ, પણ તમને બેક સ્ટોરીમાં ઘણું બધું ન ખબર હોય, ઘણું બધું હાલતું હોય એમ, બરોબર. ઓમ કમ્પ્લેન એકે બાબતની નથી, પણ તોય તમે વિચાર, સ્ટડી, અસાઇનમેન્ટ્સ, રસોઈ, કપડાં, પછી આ બધું હરખું રાખવાનું, અને એના સિવાય ઠંડી, અને આ બધા ભેગું વ્લોગિંગ, રેકોર્ડે કરવાનું આઈડિયા ગોતીને કે હું બોલશું કેમ બોલશું, અને એના ભેગું એડિટનો ટાઈમ કાઢવાનો. આમ એ તો શોખ છે એટલે એનો કોઈ એવું નથી, પણ કેટલું બધું એકાર ભેગું હોય. પણ હારા ઇન્ડિયાથી કોઈ બી ફ્રેન્ડનો કે કોઈનો ફોન આવે ને, એટલે તારે તો જલસા જ છે ને, તારે શું છે કેમ, તો અહીંયા આવો તો ખબર પડે, બીજું તો શું હોય એમ. એટલે બસ આવું છે, કાંઈ વાંધો નહીં. ચાલો કાલે મસ્ત આરામથી ઉઠશું અને હવેથી એક નવી કંઈક ચાલુ કરશું. અને હમણાં હું થોડું વ્લોગિંગમાં એક્સપ્લોર કરીશ તમને કંઈક નવું કન્ટેન્ટ આપવા માટે. તમને શું જોતું છે તમે કોમેન્ટમાં લખી નાખજો, એટલે મને એ ખ્યાલ આવે. અને બાકી હું મારી રીતે રિસર્ચ તો કરીશ જ. આપણે બસ મળશું તો નેક્સ્ટ વ્લોગમાં જ પાકું, કાલ સવારે 8 વાગે. અત્યારે પહેલાં આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખી નાખો. વિડીયોને લાઇક કરી દો ભૂલ્યા વગર. ખાસ પેલું સબસ્ક્રાઇબનું બટન છે ને દબાઈ દો. ઘણા બધા તમે સબસ્ક્રાઇબનું બટન દબાયા વગર ખાલી રોજ વિડીયો જ જોવો છો. દબાઈ દો ને યાર, મને મજા આવશે યાર. તમને આવે કે નહીં પણ મને તો આવશે ને. થોડીક મજા માટે, મારા મજા માટે કરી નાખો ને યાર. અને શેર તો કરતા જ જાજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાધા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. ઓલું શું કહેવાય, ઓલું કયું ગીત છે આપણે, ઓલું